હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? આપણો દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે અને આજે આપણો ધનતેરસ એવો શુભ તહેવાર છે. તો એ ધનતેરસના દિવસે આપણા વડવાઓ જે બનાવતા હતા એ રેસીપી જે અત્યારે ઘણા બધા ભૂલી જ ગયા છે. તો એ રેસીપીનું નામ છે કંસાર, જે આપણે ધનતેરસના દિવસે બનાવીએ છીએ. આપણા દાદીમાં બનાવતા હતા, આપણા બા બનાવતા હતા. તો એ રેસીપી છે. આજની જનરેશનને કંસાર શું એ જ ખબર નહીં હોય, તો એના માટે આજની રેસીપી છે કંસાર, હું બનાવી રહી છું. તો એમાં આપણે જોઈશે અમૂલનું ઘી. એમાં આપણે પહેલું અમૂલનું ઘી વાપરીશું. આ છે ઘઉંનો લોટ, થોડો કરકરો જોઈએ આપણે, એ ઘઉંનો લોટ છે. આ છે ગોળ, તો આપણે આપણી રેસીપી શરૂ કરીએ છીએ કંસાર. તો પહેલા આપણે તો એમાં પાણી ગરમ કરવાનું છે. એટલે આપણે જેટલો લોટ લઈએ છીએ ને, અહીંયા મેં 1 વાડકો લોટ લીધો છે, થોડો ઓછો 1 વાડકામાં એવું. એની સામે 1 વાડકો હું પાણી લઉં છું, એને હું ગરમ કરવા માટે રાખું છું. આમાં એક જાડા તળિયાવાળું વાસણ આપણે લેવાનું છે કે એ નીચે બળે નહીં. હવે એમાં આપણે 1 વાડકો પાણી લઈશું. પાણીને આપણે થોડું ગરમ થવા દઈશું. ત્યાં સુધીને આપણે આ જે થોડો કરકરો ઘઉંનો લોટ લીધો છે, આ એકદમ હેલ્ધી રેસીપી છે, જે આપણા આજે આખા વર્ષનો મોટો તહેવાર આપણો દિવાળી શરૂ થઈ રહી છે અને એમાંય ધનતેરસ એટલે ખૂબ શુભ દિવસ માનવામાં આવે. હવે એમાં આપણે આ અમૂલનું ઘી લઈશું. લોટને આપણે થોડું મોવણ દેવાનું છે, એને પણ આપણે ઘીથી જ મોવાનો છે. 2 થી 3 ચમચી આપણે ઘી લઈશું, પછી જરૂર મુજબ લઈએ આપણે. એને આવી રીતે સારી રીતે આપણે ઘીથી લોટને મોઈ લઈશું. જો 3 ચમચી ઘીમાં આપણો લોટ સરસ રીતે એવો મોવણ દેવાઈ ગયું છે. હવે આપણે વધારે ઘીની એમાં જરૂર નથી, બસ આવો જ મોવાનો છે, વધારે આપણે એમાં મોવાની જરૂર નહીં પડે. લોટ આપણે ઘીથી મોઈએ છીએ ને તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને એકદમ સરસ કંસાર આપણો બને છે. અહીંયા આપણું પાણી ઉકળી ગયું છે, તો એમાં આપણે થોડો ગોળ નાખીશું. અને ગોળને થોડો ઓગળવા દઈશું. ગરમ પાણીમાં આપણે ગોળ નાખીશું એટલે તરત જ આપણો ગોળ સારી રીતે ઓગળી જશે. આ છે આપણી વિસરાતી વાનગી. અત્યારે લગભગ બધા નવી સ્વીટમાં આને તો ભૂલી જ ગયા છે, કંસારને. તો પણ આપણે ધનતેરસના દિવસે ખાસ ભગવાનને લક્ષ્મીજીના પ્રસાદ સ્વરૂપે આપણે કંસાર જ બનાવીએ છીએ. જો આપણો ગોળ પણ ઓગળી ગયો છે. હવે એમાં આપણે 1 ચમચી ઘી નાખીશું.
એને પણ આપણે સારી રીતે આમ મિક્સ કરી લઈશું પાણીમાં. પાણી આપણું ઉકળી રહ્યું છે, એમાં આપણે મોયેલો લોટ આવી રીતે નાખવાનો છે. એને હવે 2 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું. આ છે ઓર્ગેનિક ખાંડ છે, અમૂલની ઓર્ગેનિક ખાંડ. આપણે કંસારમાં હંમેશા ઉપર ઘી ખાંડ લઈને જ ખાઈએ છીએ, એટલે એને પણ હું અત્યારે આ એક મિક્સર જારમાં એની દળી લઉં છું થોડી, જે આપણે બુરું ખાંડ કહીએ છીએ. તો હું આજે ઓર્ગેનિક ખાંડ વાપરવાની છું એમાં, એટલે થોડી આપણે એને ઘર જ એને પાવડર બનાવી લઈશું ખાંડનો. તો જો આપણો બુરું ખાંડ પણ આપણી રેડી થઈ ગઈ છે, એ પણ ઓર્ગેનિક અમૂલની. એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે અહીંયા જે આપણે જોઈ લઈશું. જો આવું થોડું પાણી ચૂસાઈ જશે અંદર, એટલે આપણે એને એક નીચે આવી રીતે એક તાવડી મૂકી દઈશું, કાં તો આપણે રોટલી કરીએ છીએ લોઢી પણ ચાલે, અને એને તપે ત્યાં સુધી સાઈડમાં લઈ એને આપણે થોડું આમ હલાવી લઈશું, મિક્સ કરી લઈશું લોટને. એકદમ સરસ એવો શીરા જેવો આપણો કંસાર રેડી થઈ જશે. પણ આને હજી આપણે એને થોડી વાર સીજવા મૂકવાનો છે. બસ આમ હલાવી અને પછી એને આપણે વેલણ કે તવેથો કે કોઈ બી તમે યુઝ કરી શકો છો હલાવવા માટે. હવે એને ફરી આપણે થોડી વાર સીજવા માટે મૂકવાનો છે.
નીચે આવી રીતે તમે લોડી કે તવી મૂકી અને એને સીજવા માટે 10 મિનિટ માટે આપણે રહેવા દઈશું, 5-7 મિનિટ માટે. એની સાથે આજે આપણે બનાવીશું પંચામૃત. પંચામૃત જે અમૂલનું રેડી પણ મળે જ છે આવી રીતે. આજે ધનતેરસ છે, દરેકને ધન ધોવા માટે, પૂજા માટે પંચામૃતની તો જરૂર પડે જ. તો અમૂલનું આ રેડીમેડ પંચામૃત પણ મળે છે, જે આપણે ઘરે બનાવીએ છીએ એવું જ હોય છે. પણ એ પણ આજે આપણે બનાવીશું, જેમાં આપણે લઈશું અમૂલનું મસ્તી દહીં. અમૂલનું મસ્તી દહીં લઈશું. એમાં અમે અમૂલ ગાયનું મિલ્ક આવે છે, જે દૂધ આવે છે એ લીધું છે. એ થોડું દૂધ લઈશું. એમાં પંચામૃત એટલે 5 વસ્તુ, જેમાં આપણે દહીં લીધું, પછી દૂધ લીધું, અને આ ઓર્ગેનિક ખાંડ જે હમણાં આપણે મેં ક્રશ કરી એ 1 ચમચી એમાં ખાંડ નાખીશું. પછી એમાં લઈશું આપણે અમૂલનું પ્યોર ઘી, એ થોડું લેવાનું છે. અને આ છે મધ. હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈએ એટલે આપણું પંચામૃત રેડી. જેમાં આપણે 5 વસ્તુ વાપરી: અમૂલનું મસ્તી દહીં, ગાયનું દૂધ, ઘી, ઓર્ગેનિક ખાંડ અને મધ. તો એ 5 વસ્તુ ઉપયોગ કરીને આપણે આજે બનાવ્યું છે પંચામૃત, જે આપણે સાંજે લક્ષ્મી પૂજન માટે પણ જરૂરી છે. તો આપણું પંચામૃત રેડી છે. જો અમૂલનું પંચામૃત પણ આવી જ રીતે મળે છે, જે આપણે ખોલી અને આવું રેડી પંચામૃત આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને ઘરે પણ બનાવવું હોય તો તમે અમૂલની આ વસ્તુ વાપરીને ઘરે પણ આ પંચામૃત બનાવી શકો છો. હવે આપણો કંસાર આપણે જોઈ લઈએ. જો એકદમ સરસ એવો લાપસી જેવો અને બહુ સરસ એવો કંસાર આપણો રેડી છે. હવે એને આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું.
કંસાર હોય એટલે ઉપર ઘી ખાંડ તો જોઈએ જ. એટલે આપણે એને ઉપર થોડી આ જે ઓર્ગેનિક બુરુ ખાંડ દરી છે એ લઈશું. ઉપરથી થોડું ઘી લઈશું. અને આ મેં થોડું કાજુ બદામની કતરણ તૈયાર કરી છે એ થોડું એનાથી આપણે ગાર્નિશ કરીશું. કાજુ બદામ છે, દ્રાક્ષ છે અને ઇલચી છે, એનાથી આપણે આ કંસારને થોડો ગાર્નિશ કરીશું. તો જુઓ, આજે આપણી રેસીપી ધનતેરસ સ્પેશિયલ કંસાર અને પંચામૃત રેડી છે. પંચામૃતમાં આપણે 1-2 ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરીશું પંચામૃતને, કારણ કે આપણે લક્ષ્મીજીને અર્પણ કરીએ છીએ એટલે એમાં તુલસી પાન નહીં આવે, એટલે આપણે એને ગુલાબની પત્તીથી ગાર્નિશ કરીશું. થેન્ક યુ અમૂલ ટીમ.